અને શરીરની પ્રકૃતિ એ કેટલી જાણવી જરૂરી છે. પ્રકૃતિના જે પ્રકારો છે એ કેટલા છે અને કયા કયા? પ્રકૃતિ ટોટલ 7 પ્રકારની હોય છે. 3 પ્રકૃતિ સિંગલ ડોમિનન્સીવાળી હોય છે. બીજી 3 પ્રકૃતિ દ્વંદ્વ જ એટલે ડબલ ડોમિનન્સીવાળા હોય છે. અને છેલ્લું એક છે 3 ડોમિનન્સીવાળા હોય છે, જે ટ્રાયડોમિનન્ટ હોય છે. તો જે ચિકિત્સા છે સ્લિમ એન્ડ સ્માઇલમાં, એ આપણે શું કરતા હોઈએ છીએ? નમસ્કાર દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં હું અશોક મોદી અને મારી સાથે સ્લિમ એન્ડ સ્માઇલના એક્સપર્ટ ડૉક્ટર નિધિબેન ઠક્કર. આપનું સ્વાગત છે. નમસ્કાર. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર, કે જેમને ઓબેસિટી વિશેનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. નિધિબેન, જે આજે સવાલો લીધા છે આપણે, અને જે એક ટોપિક પણ એની સાથે કરી નાખીએ છીએ કે જે શરીરની પ્રકૃતિ છે, અને શરીરની પ્રકૃતિ એ કેટલી જાણવી જરૂરી છે, અને પ્રકૃતિમાં કઈ કઈ બાબતો છે, પ્રકૃતિ કેટલા પ્રકારની છે, અથવા તો પ્રકૃતિ અનુસાર જે વ્યક્તિમાં જે સમસ્યા છે, એના લક્ષણો છે, એના ઉપાયની વાત છે, કઈ બાબતો એલર્જીક બનતી હોય છે, અને એના આયુર્વેદિક સારવાર, આયુર્વેદિક ઉપાયો, એની વાત કરીશું. મોરેવર કે પ્રકૃતિ માટે તો જો મેં એવું થોડું સાંભળ્યું છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જતા હોય છે, તો પ્રકૃતિ આપણે બદલી ના શકતા હોય. તો એવું જ માનવામાં આવે કે ભાઈ પ્રકૃતિ બદલી જ ના શકીએ, તો પછી આપણે બદલવાના જે પ્રયત્નો છે એ શા માટે, અથવા તો એને આપણે એનું જાણવાની કેમ આટલી બધી ઇંતજારી છે કે પ્રકૃતિ જાળવવી જરૂરી છે કે પ્રકૃતિ વિકૃતિ ના બની જાય, એ બધી બાબતો સંકળાયેલી છે એમાં. તો આપણી પાસે જાણવું કે પ્રકૃતિ એટલે શું, પહેલાં પ્રકૃતિ જાળવવી કેટલી જરૂરી? નમસ્કાર. આપણે પ્રકૃતિની વાત કરીએ તો સૌપ્રથમ તો પ્રકૃતિને આપણે સામાન્ય ભાષામાં તાસીર તરીકે સમજી શકાય. જે જનરલ લોકો કહેતા હોય છે કે મારી તજા ગરમીની તાસીર છે, મને શરદીના કોઠાની તાસીર છે, મને ખૂબ જ ગેસ થવાની તાસીર છે. તો આ રીતે જે સામાન્ય રીતે સમજો તો વ્યક્તિનો અલગ અલગ સ્વભાવ હોય છે. કોઈ વ્યક્તિ ગુસ્સાવાળો હોય છે, કોઈ વ્યક્તિ ખુશમિજાજી હોય છે, કોઈ વ્યક્તિ તરત કામ કરનારો હોય છે, કોઈ વ્યક્તિ ખૂબ આળસુ હોય છે પ્રકૃતિથી. તો જે રીતે વ્યક્તિના અલગ અલગ સ્વભાવ હોય છે, તે જ રીતે આપણા બોડીની અલગ અલગ પ્રકૃતિ હોય છે. અને તે દરેકની ઇન્ડિવિજ્યુઅલ પ્રકૃતિ પ્રમાણે તેમને થનારા અલગ અલગ ડિસીઝ જે ભવિષ્યમાં થનારા છે તેમની પ્રકૃતિના કારણે, તે પણ જાણવું ખૂબ જરૂરી છે. પ્રકૃતિ જાણવી ખૂબ જરૂરી કેમ છે તે આપણે એક ઉદાહરણ પરથી સમજીશું. કે જ્યારે એક ફેમિલી છે, તેમાં એક મુકેશભાઈ કરીને વ્યક્તિ છે, તો તેમનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો છે, અને તેમના ધર્મપત્ની અને તેમના બાળકો તેમનો સ્વભાવને જાણે છે. એટલે જ્યારે તે તેમની શોપ પરથી ઘરે આવે છે, ત્યારે તેમના બાળકો અને પત્ની એવું ખાસ ખ્યાલ રાખતા હોય છે કે ઘરનું વાતાવરણ શાંત અને પ્રફુલ્લિત રહે, જેના કારણે મુકેશભાઈને ગુસ્સો ના કરવો પડે. આ જ વસ્તુ જ્યારે પ્રકૃતિ અથવા તો એમનો સ્વભાવનો આપણને ખ્યાલ છે, અને તેમનું ફેમિલી એ વસ્તુનું ધ્યાન રાખી રહ્યું છે, ત્યારે તેમનું સંસાર તણાવમુક્ત અને તેમનું જીવન શાંતિથી પસાર થઈ રહે છે. તેવી જ રીતે જ્યારે આપણી પ્રકૃતિને આપણે જાણી શકીએ, તો આપણે તે પ્રકૃતિથી થનારા રોગોને જાણી શકીશું.
તે પ્રકૃતિ વિકૃતિમાં કેવી રીતે પરિણમે છે, કયા કયા કારણોથી તેના વિકારો થઈ શકે છે, તે અગર આપણે જાણીશું અને તેનાથી બચવા માટેની લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરીશું તો આપણે આપણી હેલ્થને મેન્ટેન કરી શકીશું. એટલે આપણો મેઇન એમ છે હેલ્થને મેન્ટેન કરવો. જો તમારે તમારી હેલ્થને મેન્ટેન કરવું હોય તો તમારે તમારી પ્રકૃતિ જાણવી ખૂબ જરૂરી છે. બિલકુલ. નિધિબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે જે શારીરિક જે પ્રકૃતિ આપણા વ્યક્તિના એક સ્વભાવની, સહજ સ્વભાવની વાત કરીએ છીએ, સ્થિરતાની વાત કરીએ છીએ, અને તમે ખૂબ સુંદર વાત કરી. તો જે આપણે વાત કરતા હોય છે કે પ્રકૃતિ તો જ્યારે માતાના જે ગર્ભમાં જે બાળક હોય છે ત્યારે જે પ્રકૃતિ નક્કી થતી હોય છે અને પ્રકૃતિ એ રીતે બનતી હોય છે વ્યક્તિની. તો પ્રકૃતિને આપણે બદલી તો ના શકીએ, પણ આ પ્રકૃતિ જ્યારે વિકૃતિમાં એનું સ્વરૂપ લઈ અને એક મોટા નુકસાન ના કરે એની માટે આ બધી બાબતો બેલેન્સ કરવી બહુ જ જરૂરી હોય છે. તો આજે એની ચર્ચા છે. દર્શક મિત્રો, આપ સ્ક્રીન ઉપર જે નંબર જેની પર આપ સવાલો મોકલી શકો છો. નિધિબેન, પ્રકૃતિના જે પ્રકારો છે એ કેટલા છે અને કયા કયા? પ્રકૃતિ ટોટલ 7 પ્રકારની હોય છે. 3 પ્રકૃતિ સિંગલ ડોમિનન્સીવાળી હોય છે. એક વાતજ પ્રકૃતિ, 2 પિત્તજ પ્રકૃતિ, 3 કફજ પ્રકૃતિ. બીજી 3 પ્રકૃતિ દ્વંદ્વજ એટલે ડબલ ડોમિનન્સીવાળા હોય છે, જે વાત પિત્તજ પ્રકૃતિ. 5મું છે પિત્ત કફજ પ્રકૃતિ અને 6ઠું છે કફ વાતજ પ્રકૃતિ. અને છેલ્લું એક છે 3 ડોમિનન્સીવાળા હોય છે, જે ટ્રાયડોમિનન્ટ હોય છે. તે લોકોમાં વાત પિત્ત કફજ પ્રકૃતિ. આ પ્રકૃતિ ખૂબ ઓછા પ્રમાણના લોકોમાં જોવા મળતી હોય છે. સિંગલ અને ડબલ ડોમિનન્સીવાળી પ્રકૃતિ ઘણા બધા લોકોમાં જોવા મળતી હોય છે. જે પ્રકૃતિ જાણવાની બાબત છે વાત કફ પિત્તની, તો આપણે એ કઈ રીતે જાણી શકીએ કે ભાઈ આને વાત પ્રકૃતિ છે, પિત્ત પ્રકૃતિ છે? તો એની વાત પ્રકૃતિ જાણવા માટે આયુર્વેદમાં ખૂબ સરસ નાડી પરીક્ષણ આપેલું છે. નાડી પરીક્ષણથી એકદમ એક્યુરસી સાથે તમે તમારી પ્રકૃતિ જાણી શકો છો. જ્યારે સ્લિમ એન્ડ સ્માઇલ આયુ કેરમાં અમારે પેશન્ટ આવે છે ત્યારે સૌપ્રથમ અમે તેમની પ્રકૃતિ ચેક કરતા હોઈએ છીએ અને તે પ્રકૃતિ એકોર્ડિંગ જ તેમને મેડિસિન અને ટ્રીટમેન્ટ થતી હોય છે. ઘણા લોકો તો એવા પણ આવતા હોય છે કે જે પેશન્ટના સગાવાલા હોય કે તેમની સાથે આવેલા હોય કે અમને કંઈ તકલીફ નથી, અમે હેલ્ધી છીએ, પરંતુ અમારે અમારી પ્રકૃતિ જાણવી હોય નાડી પરીક્ષણ થ્રુ અને તે માટે કંઈક મોડિફિકેશન કરવું હોય તો તે માટે પણ લોકો ઉત્સુક હોય છે અને જાણતા હોય છે. તેમની પ્રકૃતિ પ્રમાણે ડાયટ મોડિફિકેશન, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરી અને તે તેમની હેલ્થને પ્રિવેન્ટ કરી શકે છે. બિલકુલ. નિધિબેન, જે પ્રકૃતિ પ્રમાણે જે આપણે શારીરિક સમસ્યાઓની વાત કરીએ તો એ પ્રકૃતિ પ્રમાણે કયા કયા રોગોનું નિર્માણ થતું હોય છે, અથવા તો હું એમ કહું કે એવી કઈ બાબતો એલર્જીક બી બનતી હોય છે કે જે સિઝનેબલ એટલે ઋતુમાં જે બાબતો બનતી હોય છે કે ઋતુ ચેન્જ થઈ અને આ વસ્તુ થાય છે, અથવા તો આ આહારથી આ બધી બાબતો થઈ છે, તો એમાં આપણું શું કહેવું છે? જ્યારે હું થોડુંક વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ, કફ પ્રકૃતિ, જો તમે ઘરે છો, ઘરે બેઠા છો ને તમારે તમારી પ્રકૃતિ જાણવી છે તો તમારે નાડી પરીક્ષણ વગર પણ તમે કેવી રીતે પ્રકૃતિ જાણી શકો તે માટેની વાત કરીશ. કે જ્યારે તમારા લુક પરથી, તમારા હેર ટેક્સચર પરથી, તમારા સ્કિન ટેક્સચર પરથી, તમારા ડાયજેશન પરથી, તમારા સ્વભાવ પરથી, તમારે કાર્ય કરવાની શૈલી પરથી પણ તમે તમારી પ્રકૃતિ જાણી શકો છો. તો આપણે વાત પ્રકૃતિના વ્યક્તિને જ્યારે તેમની વાત પ્રકૃતિ છે કે નહીં તે જાણવું હોય તો આ વ્યક્તિમાં ખાસ કરીને તેમની સ્કિન ખૂબ ડ્રાય જોવા મળે છે, હેરનું ટેક્સચર ખૂબ પતલું અને ડ્રાય હોય છે, તેનું બંધારણ ખૂબ લીન એન્ડ થીન હોય છે અને તે ઘણું ઈચ્છે છતાં પણ જાડું નથી થઈ શકતું તેવું તેમનું બંધારણ હોય છે. અને ખૂબ જ એક જ વાક્યમાં કહેવું હોય તો ખૂબ જ પરિવર્તનશીલ એટલે કે ચંચળ સ્વભાવની આ વ્યક્તિ હોય છે, જે ખૂબ જ વિવરિંગ માઇન્ડ ધરાવે છે. જો કોઈ ડિસિઝન લેવાનું આવે તો આ વ્યક્તિને ખૂબ જ અઘરું પડતું હોય છે. અને જો ઉદાહરણ તરીકે વાત કરીએ તો શોપિંગ કરવા જો વાત પ્રકૃતિની વ્યક્તિ જાય તો તે 10 શોપમાં ફરે, બધી જ જગ્યાએ બાર્ગેનિંગ કરાવે અને છતાંય કંઈ જ લીધા વગર પાછો આવે. આરંભે સુરા તેવું તેમના માટે કહી શકાય. કોઈ પણ કાર્ય કરવું છે તો તત્પરતાથી તેને ચાલુ કરશે,
પરંતુ ભાગ્યે જ કોઈક કાર્ય પૂરું થશે. તો અને વાત પ્રકૃતિની વ્યક્તિનું ગ્રાસ્પિંગ બહુ જ સારું હોય છે. ગ્રાસ્પિંગ પાવર તે લોકોનું ખૂબ જ સારું હોય છે. એક જ વાર સાંભળવાથી કે વાંચવાથી તેમને વાત યાદ રહેતી હોય છે, પરંતુ હાઇપર એક્ટિવ નેચરના કારણે તેમનું રિકોલિંગ ખૂબ ઓછું હોય છે, જેથી કરીને જો એક્ઝામમાં આ વ્યક્તિને રિવિઝન ના થયું હોય તો તે લોકોને બહુ અઘરું પડતું હોય છે. તો તેવી જ રીતે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિનો મધ્યમ કદનો બાંધો હોય છે. તે બહુ જાડું પણ ના કહી શકાય, પતલું પણ ના કહી શકાય, અને ઇઝીલી વેટ લોસ અને વેટ ગેઇન કરી શકતું હોય છે, કારણ કે તે લોકોનું ડાયજેશન અને મેટાબોલિઝમ ખૂબ સારું હોય છે. તેના સિવાય તે લોકોનું સ્કિન હેર મિક્સ હોય છે, ડ્રાય અને ઓઇલી એવી મિક્સ સ્કિન હોય છે. તેમનું સ્કાલ્પ ઓવર સિક્રેટિવ સ્કાલ્પ હોય છે, એટલે તેમને ડેન્ડ્રફની વગેરે તકલીફો રહેતી હોય છે, અને હેરફોલના ઇસ્યુ પણ આવા લોકોમાં જોવા મળતા હોય છે. તેની સાથે જ તે ખૂબ સાહસિક, આક્રમક સ્વભાવના હોય છે, એટલે કોઈ પણ જગ્યાએ ફાઇટ કરવાની વાત આવે તો તે સૌથી આગળ હોય છે. લોકોની મદદ કરવાની ખૂબ ભાવના હોય છે આવા લોકોમાં, પણ સ્પષ્ટ વક્તા હોય છે, એટલે સામેવાળી વ્યક્તિને કેવું લાગશે તેનો વિચાર તે નથી કરતા. સ્ટ્રેસ આપનારા હોય છે. આવા લોકોને ઓવર સ્ટ્રેસ અને સેન્સિટિવ નેચર કહી શકાય તે પ્રકારનું હોય છે, અને તેમને સતત એક મોટિવેશન હોય છે કે મારે આના પછી આ કરવું છે, આના પછી આ કરવું છે, એટલે ખૂબ જ કહીએ ને ઘડિયાળના કાંટે જીવનારા હોય છે. અને પોતે પંક્ચ્યુઅલ એટલે ટાઈમ કરતાં વહેલા પહોંચવું, અને પંક્ચ્યુઆલિટીની આગ્રહવાળા, એટલે આસપાસની વ્યક્તિ પણ જો પંક્ચ્યુઅલ ના હોય તો પણ તેમને સેટ ના થાય. તેવી જ રીતે આપણે કફ પ્રકૃતિવાળા વ્યક્તિની વાત કરીએ તો કફ પ્રકૃતિવાળો વ્યક્તિ બંધારણમાં ખૂબ જાડો, જે ઘણા વ્યક્તિ આપણે કહીએ છીએ કે નાનપણથી જ બાંધો મજબૂત હોય છે, અને હેરિડિટરીમાં મે બી એવું કહેવાય કે તેમને ઘરમાં બધા જ વ્યક્તિ થોડા જાડા છે તે રીતનું તેમનું બંધારણ હોય છે. આવી વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છતાં પણ તે વેટ લોસમાં તેને ખૂબ તકલીફ પડતી હોય છે, નથી કરી શકતા હોતા. સ્વભાવથી ખૂબ આળસુ હોય છે, એટલે આસપાસની વ્યક્તિ ગમે તેટલી હેરાન થતી હોય પણ તેના પેટનું પાણી ના હલે તેવું તેના માટે કહી શકાય. પરંતુ મોટાઓને આદર આપનારા, ખોટી માથાકૂટમાં ના પડનારા, વગર કારણનું બોલવાનું નહીં, વગર કારણનું ચાલવાનું નહીં, સ્થિર સ્વભાવના તેવું તેના માટે કહી શકાય. એટલે ઘરમાં બધાને પ્રિય હોય કે કોઈ માથાકૂટમાં નહીં પડવાનું ને સ્થિરતાવાળા હોય, પરંતુ જ્યારે તેમની કામની વાત આવે છે ત્યારે બધી જ કામમાં ખૂબ જ લેટ અને ખૂબ જ સ્લો એક્ટિવ સ્વભાવ હોય છે તેમનો, અને તેમનું ડાયજેશન ખૂબ જ લો હોય છે, એટલે થોડું જમે છતાં પણ તેમને વજન વધુ. પાણી પીવાથી બી આવા લોકોમાં કહી શકાય કે વજન વધી જતું હોય છે. તો કફ પ્રકૃતિના વ્યક્તિને જે હલનચલનની જે છે કાર્યશીલતા તે ખૂબ ઓછી હોય છે. જો એમને બેડ પર સૂતા સૂતા તમે પાણી આપો તો તે ચાલે નહીં. તેમની સ્લીપ સાયકલ ખૂબ વધારે હોય છે, તેમની ઊંઘ ખૂબ સારી અને ખૂબ લાંબી હોય છે, અને તેમનું ગ્રાસ્પિંગ ઓછું હોય છે, એટલે જલ્દીથી એમને યાદ નથી રહેતું. પરંતુ એકવાર જો એમને સમજાઈ જાય કોઈ વાત તો રિકોલિંગ ખૂબ સારું હોય છે, કે એ લાઈફ ટાઈમ પણ કોઈ વસ્તુને યાદ રાખી શકે છે. તો આ રીતે તમે ઘરે બેઠા પણ જો પ્રકૃતિ જાણવા ઈચ્છો છો તો આ ઘણીવાર દ્વંદ્વ પ્રકૃતિમાં તમારે વાત પિત્ત મિક્સ લક્ષણો જોવા મળે, પિત્ત કફમાં પિત્ત કફના મિક્સ લક્ષણો જોવા મળે. તો આ રીતે તમારી પ્રકૃતિ તમે જાણી શકો છો. નિધિબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે અલગ અલગ પ્રકૃતિના લોકોના જે એક બોડી સ્ટ્રક્ચર છે એના બાંધાની વાત કરી, અને ક્યાંક એમનો ક્યાંક જે એક નેચર હોય એની વાત કરી. મેં જોયું છે કે ઘણા લોકો જે કફ પ્રકૃતિના કે એવા લોકો હોય છે જે લોકો જમવા બેઠા હોય તો ફટાફટ જમી લેતા હોય છે, અથવા તો કોઈ કામ પકડે તો એ લોકોને એમના બિલકુલ એ જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધી એમાંથી બહાર ના આવી શકે, અથવા તો એ કામ પતે ત્યારે જ ઊભા થાય, એ પ્રકારની એ લોકોની મનોવૃત્તિ બનતી હોય છે. અને આપણે થોડી સારવારની બી વાત કરીશું, જે એમના સવાલ છે એ પ્રમાણે. તો જે ચિકિત્સા છે સ્લિમ એન્ડ સ્માઇલમાં, એ આપણે શું કરતા હોઈએ છીએ, પછી એની સાથે ખાનપાન શું એડવાઇસ છે, જવાબદાર છે, કઈ બાબતો પ્રતિકૂળ છે એની વાત કરીશું, અને આયુર્વેદ જે સારવાર છે આપણી એ શું છે. જ્યારે વાત પ્રકૃતિવાળા વ્યક્તિ અમારી પાસે આવતા હોય છે ત્યારે તેમના બોડીમાં ઓવર ડ્રાયનેસ
એક્સેસિવ ડ્રાયનેસને કારણે ઘણીવાર તેમને હેરફોલનો ઇસ્યુ હોય છે, ઘણીવાર ગેસ અને કોન્સ્ટિપેશનનો ઇસ્યુ હોય છે, ઘણીવાર ઓસ્ટિયોઆર્થરાઇટિસ વધુ પડતા ડ્રાયનેસના કારણે તેમના જે જોઈન્ટ છે તે લિગામેન્ટ છે તેમાં ડ્રાયનેસ આવવાના કારણે નાની ઉંમરમાં ઘસારા અને દુખાવા જોવા મળતા હોય છે, જેમાં ઢીંચણનો દુખાવો, કમરનો દુખાવો, અલગ અલગ દુખાવા લઈને પણ આવતા હોય છે. જ્યારે વાત પ્રકૃતિવાળા વ્યક્તિ અમારી પાસે આવે છે ત્યારે અમે 2 પ્રકારની ચિકિત્સા કરતા હોઈએ છીએ. એક તેમને ઘરગથ્થુ ઉપચારો આપતા હોઈએ છીએ અને બીજું અમે પંચકર્મની ચિકિત્સા પણ તેમાં કરતા હોઈએ છીએ. તો વાત પ્રકૃતિવાળા વ્યક્તિએ પંચકર્મમાં બસ્તી ચિકિત્સા ખૂબ શ્રેષ્ઠ ચિકિત્સા છે. તેમાં યોગ બસ્તી છે, કાલ બસ્તી છે, ક્રમ બસ્તી છે, જાનુ બસ્તી છે, કટી બસ્તી છે, ગ્રીવા બસ્તી છે. તેના સિવાય તેવા વ્યક્તિ ખૂબ વધારે ચંચળ અને હાઇપર એક્ટિવ હોય છે, તો તેના માટે અમે શિરોધારા વાતનાશક ઓઇલનો ઉપયોગ કરી અને શિરોધારા અને નશ્ય ટ્રીટમેન્ટ પણ આપતા હોઈએ છીએ. વાત પ્રકૃતિના વ્યક્તિ હેલ્ધી હોય તો પણ જો તો વીકમાં 2 વાર ફૂલ બોડી ઓઇલ મસાજ અને સ્ટીમનો ઉપયોગ કરે તો તેમના માટે ખૂબ ફાયદાકારક નીવડે છે. જ્યારે આ પ્રકૃતિની વ્યક્તિને ડાયટની વાત કરીએ તો તેમને વાલ, વટાણા, ચણા, રાજમા જે વાયડી પ્રકૃતિ કહેવાય કે વાયુ વધારનારા તે ડાયટને અવોઇડ કરવો જોઈએ. તલના તેલનો ઉપયોગ તેમને ઘરે દરેક વસ્તુમાં જો તલના તેલનો ઉપયોગ કરવામાં આવે તો તેમના માટે ખૂબ સારો ઇફેક્ટિવ છે. અને દાળ શાકના વઘાર છે તે તલના તેલમાં કરે, સૂપમાં તલના તેલનો વઘાર કરે અને જેટલો તાજો ગરમ ઘરે બનેલો ડાયટ તેલ તેટલું તેના માટે સારું છે. બહારના જે પેકેટ ફૂડ્સ છે, સ્નેક્સ છે, જંક ફૂડ્સ છે તે તેમને બિલકુલ ના લેવા જોઈએ. રાત્રિ જાગરણ આવી વ્યક્તિએ બિલકુલ ના કરવું જોઈએ, કારણ કે રાત્રિ જાગરણથી અગેઇન વાયુ વધે છે અને ઓવર ટ્રાવેલિંગ, જે વધુ પડતું ટ્રાવેલિંગ પણ તેમને અવોઇડ કરવું પડે. વધુ પડતું એસીમાં રહેવું, વધુ પડતા ઠંડા વાતાવરણમાં રહેવાથી આ વ્યક્તિમાં અલગ અલગ તકલીફો જોવા મળતી હોય છે. ઘણાને હેર પ્રોબ્લેમ જોવા મળતો, ઘણાને સ્કિન વધારે પડતી ડ્રાય થવાથી સ્કિનમાં એલર્જી જોવા મળતી હોય છે. તો ત્યારે અમે તે મુજબના ડાયટ, તે મુજબના મેડિસિન અને તે જ પ્રમાણે ઘરગથ્થુ ઉપચાર પણ આપતા હોઈએ છીએ. પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ જ્યારે પિત્ત વધતું હોય છે ને તેના કારણેની તકલીફો લઈને આવતું હોય છે ત્યારે તેને હાઇપર એસિડિટી, ઘણીવાર ગળામાં બળતરા થતી હોય, મોઢામાં ચાંદા પડવા છે, ઘણીવાર સ્કિનમાં પિમ્પલ્સ ફેસ પર થવા, સ્કિન ડિસીઝ થવા અને અલગ અલગ તકલીફો પિત્તની કારણે થતી હોય છે. પગના તળિયામાં બળતરા હોય, આંખના તળિયામાં બળતરા હોય, યુરિનમાં ઇન્ફેક્શન વારે ઘડીએ થતું હોય. તો આ રીતની જ્યારે પિત્ત વધવાથી જ્યારે તકલીફ થતી હોય ત્યારે તો સૌપ્રથમ આપણે તેમને પિત્ત વધવાના કારણો સમજાવીએ છીએ કે વધુ પડતા ખાટા, ખારા, તીખા, તેલ મસાલાવાળા ખોરાક તેમને બંધ કરવા જોઈએ. અને સ્વભાવથી ગરમ, જે પ્રકૃતિથી ગરમ અમુક વસ્તુ છે કે બાજરી છે, રીંગણ છે, મેથી છે, તે બધાનો ઉપયોગ તેમને બિલકુલ પણ ના કરવો જોઈએ. અને જે પ્રકૃતિથી ઠંડા છે કે સૂકા ધાણા છે, વરિયાળી છે, ખડી સાકર છે, તેનો ઉપયોગ જો રેગ્યુલર તે કરે તો તેનાથી પણ પિત્તમાં તેમને ઘણું સારું રહેતું હોય છે. કાળી દ્રાક્ષ પલાળીને જો રેગ્યુલર લેવામાં આવે તો પણ તેમના માટે ખૂબ સારું રહેતું હોય છે. અને ગાયના ઘીનો ઉપયોગ આવી વ્યક્તિ જો સારી રીતે કરે તો તેમનું પિત્ત ઘણા અંશે ઓછું બેલેન્સ થતું હોય છે. અને એના સિવાય આપણે કહીએ તો દૂધ ભાતની ખીર તેના માટે ખૂબ સારી રહેતી હોય છે. તેના સિવાય જો પંચકર્મની વાત કરીએ તો પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિ માટે વિરેચન બેસ્ટ ટ્રીટમેન્ટ છે આયુર્વેદમાં, જેમાં અમે પૈતિક વિરેચન કરાવતા હોઈએ છીએ કે જે વધારે પડતું એસિડ બોડીમાં છે તેને પ્રકૃતિના લોકોને કરાવવું જોઈએ. પિત્ત પ્રકૃતિ માટે, પિત્ત પ્રકૃતિવાળા લોકો માટે જે પિત્ત છે, વધારે પડતું એસિડ છે, તેને ડાયરિયાના ફોર્મમાં વોશઆઉટ કરી નાખવામાં આવે તો તેમને ખૂબ જ તેના સારા પરિણામ આવતા હોય છે. અને તે ચિકિત્સા આપણે સ્લિમ એન્ડ સ્માઇલ આયુ કેરમાં કરાવતા હોઈએ છીએ ને તેના ખૂબ જ સારા ફાયદા પણ તેમને મળતા હોય છે. કફ પ્રકૃતિવાળી વ્યક્તિ જ્યારે કફના કારણે શરદી, કફ, એલર્જી, વારે ઘડીએ તાવ આવવો, વાયરલ ઇન્ફેક્શન થવું, તેના સિવાય સેડેન્ટિવ લાઇફસ્ટાઇલના કારણે આવા લોકોમાં ઓબેસિટી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ,
થાઇરોઇડ, સ્ત્રીઓમાં PCOD PCOSની સમસ્યાઓ વગેરે જોવા મળતું હોય છે, તો સૌપ્રથમ તેમને કફ વધવાનું, ફેટ વધવાનું, તેમનું મેટાબોલિઝમ સ્લો થવાનું વગેરે કારણનું એનાલિસિસ કરવામાં આવે છે અને તેમની કફ પ્રકૃતિ છે તેનાથી અવેર કરવામાં આવે છે. એ જ કારણો બીજા તેનું સેવન કરે તો તેનાથી કદાચ એટલું વેટ વધવું કે કોલેસ્ટ્રોલ વધવો ના બને, પરંતુ કફ પ્રકૃતિના કારણે જ્યારે તે સેડેન્ટિવ થઈ જાય છે ત્યારે તેના કારણે તેમને વધુ પડતી તકલીફ થતી હોય છે. કફ પ્રકૃતિના વ્યક્તિ માટે ખૂબ સારી ટ્રીટમેન્ટ છે એક્સરસાઇઝ. તે લોકો જે સેડેન્ટિવ છે તેમાંથી બહાર આવી અને રેગ્યુલર સવાર સાંજ એક્સરસાઇઝ કરે, જોગિંગ કરે, સાયકલિંગ કરે, હીટ એક્સરસાઇઝ કરે. જ્યારે તમને કપાળ અને બગલમાં પસીનો નથી આવતો ત્યાં સુધીની એક્સરસાઇઝ જો તે લોકો રેગ્યુલર બેઝ પર કરે તો તેના ખૂબ સારા પરિણામ મળતા હોય છે. તેના સિવાય વીકમાં 1 દિવસનું ફાસ્ટિંગ આવી વ્યક્તિએ ખાસ કરવું જોઈએ કે જેથી કરીને એમનું જે મેટાબોલિઝમ સ્લો છે તો ક્યાંક ને ક્યાંક જે પણ એ ડાયટમાં લઈ રહ્યા છે તે ઇન્ડાઇજેશનમાં જઈ રહ્યું છે, તો તે ઇન્ડાઇજેશન ક્લિયર થઈ જાય જો ફાસ્ટિંગ કરવામાં આવે તો. અને આવી વ્યક્તિની જે સ્લીપ સાયકલ ખૂબ વધારે છે તો તેમને બપોરે બિલકુલ પણ ના સૂવું જોઈએ અને રાતની 6 થી 7 કલાકની ઊંઘ તેમના માટે પ્રોપર છે, કે કારણ કે તે લોકોની ડીપ સ્લીપ છે. આપણે ઊંઘ માટે અત્યારે જોઈએ તો બધા જ એમ કહેતા હોય છે કે 7 થી 8 કલાકની તમે ઊંઘ લો તો એ પૂરતા પ્રમાણમાં તમને રેજ્યુવિનેટ કરે, પરંતુ કફ પ્રકૃતિવાળા વ્યક્તિ માટે 6 થી 7 કલાકની ઊંઘ ઇનફ છે. જ્યારે વાતપિત્ત પ્રકૃતિ માટે હું કહી શકીશ કે 7 થી 8 કલાકની જો સ્લીપ સાયકલ લેવામાં આવે તો તે ખૂબ સારી છે. વાત પ્રકૃતિના વ્યક્તિ જો વધુ પડતી એક્સરસાઇઝ કરે તો પણ તેનો વાયુ વધી શકે છે. એક્સરસાઇઝ રેગ્યુલર કરતા જ હોય તો 40 મિનિટથી વધારે એક્સરસાઇઝ તેમણે ના કરવી જોઈએ અને તેની સાથે તેમણે પ્રાણાયામનો ઉપયોગ કરવો જોઈએ. રેગ્યુલર જો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરે, ભસ્ત્રિકા પ્રાણાયામ કરે અને ઓમકાર અને મેડિટેશન કરે તો તેમના વાયુને બેલેન્સ કરી શકાય છે. પિત્ત પ્રકૃતિવાળો ભ્રામરી પ્રાણાયામ અને શીતકારી અને શીતલી પ્રાણાયામ, આ 3 પ્રાણાયામ રેગ્યુલર કરે તો તેમનું પિત્ત બેલેન્સ કરી શકાય છે. અને કફ પ્રકૃતિવાળી વ્યક્તિ કપાલભાતિ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર એ જો રેગ્યુલર બેઝ પર કરે તો તેમનો કફ પણ બેલેન્સ કરી શકાય છે. નિધિબેન, આપણે પ્રકૃતિની જે વાત કરી એ દર્શક મિત્રો, જ્યારે એ સૃષ્ટિ પરની પ્રકૃતિ હોય કે શારીરિક પ્રકૃતિ હોય, વ્યક્તિ જ્યારે પ્રકૃતિથી વિપરીત જેને જે કોઈ બાબતો કરતો હોય છે તો એ ડેફિનેટલી કોઈ ગંભીર પરિણામોને આમંત્રિત કરતો હોય છે. તો હું કાર્યક્રમ સમાપનના આરે છીએ તો હું એક ટીપ ઓફ ધ ડે આની માટે લઈશું, અને જો એવી કોઈ બાબત કે જે પ્રકૃતિથી વિપરીત જઈ રહી હોય વ્યક્તિને અજાણથી, તો એ કેટલી ગંભીર બાબતો ક્યારે કરી શકે એની વાત કરી અને ટીપ ઓફ ધ ડે સાથે આપણે કાર્યક્રમ સમાપન કરીશું. જ્યારે પ્રકૃતિ તમારી જન્મ સાથે તમને મળેલી જ છે, પરંતુ અત્યારના ડાયટ છે, અત્યારની લાઈફસ્ટાઈલ છે, તેના કારણે ખૂબ નાની ઉંમરમાં તેના વિકારો અથવા તો વિકૃતિ જોવા મળે છે. તો જો તમે અત્યારથી જ એના માટે અવેર થઈ જશો કે મારી આ પ્રકૃતિ છે, મારી પ્રકૃતિમાંથી વિકૃતિ થવાના આટલા કારણ છે અને તે માટેની અવેરનેસ જો કરશો તો તમે વિકૃતિ સુધી નહીં જ પહોંચો. અને કદાચ જો તમારે કોઈ વિકાર નાની ઉંમરમાં ઉદ્ભવ્યા છે તો પંચકર્મ તેની ખૂબ સારી ચિકિત્સા છે. અને પંચકર્મની જે શોધન ચિકિત્સાઓ કરાયા પછી પણ તમે તમારી પ્રકૃતિ અનુરૂપ ડાયટ અને લાઈફસ્ટાઈલ રાખો તો તમે તમારી પ્રકૃતિમાં સ્વસ્થ રહી શકો. અને આયુર્વેદનો મેઇન એમ જ છે કે સ્વસ્થ્ય છે સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમન. તમારે સ્વસ્થ છો તો તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે આયુર્વેદ તમારી પાસે જ છે, અને બીમાર છો તો બીમારનું તમારે રોગમુક્ત માટે પણ આયુર્વેદ તમને હેલ્પ કરી શકે છે. હું 3 પ્રકૃતિ માટે ટિપ્સ આપવા માંગીશ કે વાત પ્રકૃતિ તમારી છે તો તમારે 100 ગ્રામ સૂંઠ પાવડર, 100 ગ્રામ ગંઠોડા પાવડર, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ અશ્વગંધા પાવડર નું સંમિશ્રણ કરી અને 2 ટાઈમ દૂધ સાથે અડધી ચમચી જો રેગ્યુલર લેવામાં આવે તો તમારો વાત બેલેન્સ થશે અને તમારી હેલ્થ મેન્ટેન રહેશે. પિત્ત પ્રકૃતિ જો તમારી છે તો તમારે 100 ગ્રામ વરિયાળી,
100 ગ્રામ સૂકા ધાણા પાવડર, 100 ગ્રામ ખડી સાકરનો પાવડર, 50 ગ્રામ જેઠી મધનો પાવડર અને 25 ગ્રામ એલચી પાવડર. આ બધાને મિક્સ કરી અને તમે 1 ગ્લાસ પાણીમાં પલાળી અને ઉનાળાની સિઝનમાં તેનું જો રેગ્યુલર શરબત પીવામાં આવે તો પિત્ત તમારું બેલેન્સ થશે. અને કફ પ્રકૃતિવાળી વ્યક્તિ માટે 100 ગ્રામ જેઠી મધનો પાવડર, 100 ગ્રામ એલચી પાવડર, 25 ગ્રામ સૂંઠ પાવડર, 25 ગ્રામ મરી પાવડર અને 25 ગ્રામ પીપલી પાવડર, આ બધાનું સંમિશ્રણ કરી અને તેને 2 ટાઈમ અડધી ચમચી મધ સાથે, ચોખ્ખા મધ સાથે જો લેવામાં આવે તો તમને કફ તમારો બેલેન્સ થશે અને કફ રિલેટેડ પ્રોબ્લેમ તમને નહીં થાય. નિધિબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં જે દર્શક મિત્રોના ક્યાંક સવાલ હતા અને આજે ટૉપિક કર્યો કે શારીરિક પ્રકૃતિ શું છે અને એ જાણવી કેટલી જરૂરી છે. અને આ પ્રકૃતિ જ્યારે જાણે અજાણે વ્યક્તિ જ્યારે એ પ્રકૃતિથી વિપરીત જઈ અને જે શરીરમાં વિકૃતિ બની જતી હોય છે અને એ કેટલા નુકસાન કરી શકે અથવા તો કઈ બાબતોથી ધ્યાન રાખવું, એમાં આપણે આહારની વાત કરી, કેટલીક એલર્જીક બાબતોથી કેટલા દૂર રહેવું જોઈએ એની પણ વાત કરી. અને ખાસ મને એવું લાગે છે કે જે કંઈક ચર્ચા આપણે કદાચ રહી ગઈ અથવા તો સવાલો ક્યાંક નથી, કે જે બાળકો જે નાનપણથી જ કે જે લોકો અમુક મા બાપને ખબર નથી હોતી કે કયા પ્રકારની પ્રકૃતિ એનામાં છે, તો એનું જો બરાબર ધ્યાન રાખવામાં ના આવે તો એનું જે શારીરિક વિકાસ છે એ ક્યાંક અટકી જતો હોય છે જ્યારે આપણી પ્રકૃતિ શું છે એનાથી અજાણ હોય ત્યારે. તો દર્શક મિત્રો, આજના ટૉપિકમાં અમારો પ્રયત્ન હતો. પણ આ મુદ્દે છતાં પણ આપણા કોઈ પ્રશ્નો, સમસ્યા હોય, આપના કોઈ પ્રતિભાવ હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ફોન કોલ્સ કરી કાર્યક્રમમાં સવાલ મોકલી શકો છો અથવા નિધિબેન સાથે એના સમાધાન લઈ શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર, આભાર. નમસ્કાર.